શું હતું પેથા કે આટલામાં કોઈ સેજ ને કોઈ નથી આય આચા કોઈ સકલું હોય છે વાત જ એવી છે હા એટલે કોઈ ના હોય અહીંયા કરવી પડે એમ હાથી પણ બોલ રાચે મને ભૂતવાળો ક્ષેત્ર સપનામાં આવ્યો લ્યો આમ તો ભૂતવાળું ક્ષેત્ર બધાને ખબર હતી હવે ભૂતવાળું ક્ષેત્ર સપનામાં આવવા માંડ્યું એમ ને લ્યો એ કે વાત આ છેટા લાઈન કે હું લ્યો પણ ભૂતવાળા ક્ષેત્રમાં ધન કાઢવાનું સપનું આવ્યું તું મને ધન છે હોય ભૂતવાળા ક્ષેત્રમાં ધન છે હા તો પેથા મને નતું કહેવાનું તારે આ મને નતું કહેવાનું જે સપનામાં ધન વાવડક ને એને એકલા દઈને કાઢવી પડે બીજાને વાત ના કરાય બીજાને વાત કરે છેલી થઈ જાય એવું ના હોય કઈ વિચ્છર વાવડ્યો છે અને હેડ આપણે કાઢીને આવતા રહો તો ધર્મના કામમાં ઢીલ ના કરાય હેડો પણ મને શું આલીશ વળી એને કઈ અડધા તાર ને અડધું મારો ત્રીજો ભાગમાં કે અડધો અડધો કીધું તો અડધું મારું ને અડધું તારું હા અને કોઈને વાત ના થાવી દો કોઈ ના થાય તો હેડ હેડ પોકા પર ભૂતવાળા ક્ષેત્ર પરસેવો વાળી જીધો કેટલો શેટો થયા હવે પેલા છોકરો દેખાડ્યો ને હા તો પૈડ લઈ જશે યો તાર પેથા આઈ જા ભૂતવાળા ક્ષેત્રે હા પેથા હા આ શું બનાવ્યું આ માણસોને રહેવાનું બનાવ્યો રહેવું તો જબર છે રહેવું જબર છે પણ કોઈને ભૂતવાળું ક્ષેત્ર આ રહેવા જે તાર રે ને બાપડા દાડે બીવરાય દાડે એમ થોડુંક થાય એમ આખા પાછા પરસાયા કરે દાડે મને તો દાડે બીક નહીં લાગતી પણ આપણે તો બેન ભેળા ને ભેળા રહેવાનું છે હેડો તા કોદાળી મેલીને ગોતો હેડો હવે ગોતી લે અને કાઢી લે ધન ઈ મને કઈ સોખું યાદ નથી કહી તો સપનું આવે ને થોડું થોડું યાદ છે આપણે ગોતવું પડશે એમ લાવડા ક્ષેત્રમાં ચા ગોતવું પડશે આમ તો સોખું નથી વાવડ્યું તને સોખું આવ નથી વાવડ્યું અને આપણે હું તો શું કહું કોલ પાંખલું વાવડ્યું હા હા અને ઈ જગ્યાએ જશો ને પછી મને યાદ આવવા મળશે એમ આ સપનું કમાલનું હોય હોય વાવડે એવું તો હેડો એ ગોતવું પડશે પણ આવડા મોટા ચા ક્ષેત્રમાં ગોછે કોદાળો અત્યારે મેઠો લડાય પછી દેશો એટલે આપણે હે એટલે અહીંયા જશે એટલે યાદ તો આવી જશે ને ઈ આવશે થોડું થોડું આવશે હેડો ના આલે આમ તને આમ સપનામાં વાવડ્યો છો આમ શોખ કરીને બોલા તો કાંઈ ખબર પડે ને એમ હે સપનામાં ઘવાની કોરે થઈને શેરડી નાંચી ઉભી હોય ને હા એવું વાવડ્યું તો શેદડી એમ ને હોય ઘવાની કોરે એમ શોખું બોલે તો ખબર પડે આપણે વધારે વગર તો આખા ભૂતવાળા ક્ષેત્રમાં ચણ ખાડવા કરવા એમ શેદડી એમ ને હોય આ તો શેદડી ગોતા હેડો બેસા આરી આ શેદડી લાવો કોદાળી આરી આ શેદડી છે એટલે તો છે હા શેરડી તો છે આટલા ભવચા હોય ને લે
અને પાછી આ શેરડી એમથી લાગતી આ બીજો ઝાડ સુકાઈ ગયો છે ના હોય ઓય આ તો આ બીજો ઝાડ છે આ તો હેડો છે બેટા ઘઉં તો આ રહ્યા હે બેટા તે કીધું એ પ્રમાણે ઘઉં તો આ રહ્યા શેરડી એમ કેવડો શેદડો વાવડ્યો છે અપનામાં શેરડી હજી તો આવડી આમ તો આ શેદડી જ છે ને શેરડી જ છે ને ઘવે હતા હવે હતા ઓય જોડે ઘવે હતા ને હા ઘઉં હતા ને ઘઉં ને શેદડો હા ઘઉં ને શેદડો કને કને હા આર્યું જ લાગેલો છે મને એમ તો એનો મતલબ આરી શેદડી થાય આરી આરી ભલાય કોદાળી હેડ તરખું દેવાનું કરો ચાલુ એટલે આ પણ અત્યારે દાડે ના કઢાય તેનું રાત ની નીકળે તો તારો કહેવાનો મતલબ શું છે દાડે કાઢવી તો હું એકલો જ ના જાતો તને શું કેમ ભેળો લાવું એટલે રાતનું કાઢવું પડશે એમ? તો તો એનો મતલબ રાત આપણે આ ક્ષેત્રમાં રહેવું પડશે એ તો રહેવું પડે કે ના રહેવું પડે તને કાઢવી તો રહેવું પડે એમ બેથા બેથા તો એ કરે ને તો દાડા ના ને દાડે ના ને આપણે આખી રાત નથી રહેવું જેવો દાડો હાથમાં થોડીક રાત થાય ને એવું ગાડી નહીં જવું હેડ દે તો એ મરાયા બેથા આ તો પકડ્યો હરો દાડે રાજુ ત્યાં અટકાણું છે છે આ દાડો હાથમાં છે દાડો હાથમાં 4 રાત પડશે એમ હું કહું છું બેથા હા રાજુ એટલે આ રાજુ નથી આ ક્ષેત્રનો માલિક પ્રભતો કાકો ન હોય આવું અમે હા સડાઈ ગયો એટલો લાંબો માર્ગ છે છેટો ચાય સકલું ફરકતું નથી ખેતર જ જોકમ દાદીમાં આટલે કટાયું છે છેટું ટુકડો ચાક હોત તો આવા દવા તકલીફ ના પડત રોતલા બોલવા નથી ને કહું તો હારા પાકે હેરાવો કહું તો રેડી ફ્રાઈડ રેડી મળતરીમાં સારું છે પણ ભૂતવાળું છે શું કરું નક મળતરીમાં તો એમ તો સારું દાદીમાં દેવું પાકે જના જમાના દાદીમાં અહીંયાના જમાના પાકતું ને એવું ને એવું પાકે હોય એવું પાકે ચાલો કવા દાવે હું કેમ લાગ્યું દાડે કે સાળા સાલું થઈ જાય ને આનો દોડો કાંક કરવો પડશે હો. દાડે હકાર હાલવા માંડ્યું દાડે હકાર આવે છે સીઝન તો હવે આવી ગઈ છે હો બાજરીની બાજરી પાઈ નાખું હવે હવે પાવા મરી સીઝન થાય આ વળી ચખ્યો અવાજ આવ્યો આ કાનો મારા ભણકારા થાય છે અવાજ આવે આવો ચાલ્યો મારો જીજુ ચાડ્યું હારો પડ્યો છે આ તો રૂબરૂ મણા જેવો ચાડ્યો છે મારા છોકરે બનાવવા લાગે છે બધું ખબર ચાડ્યું બનાવે આવા 4-5 કેજી બનાવી પરા હાથ ને પાસ બધું કમ્પ્લીટ છે ખાલી એક ડબ્બો પહેર્યો એવું લાગે ના ડબ્બો પહેરીને કુકુ બા 2-4 આવા કેજી બનાવી પરા હો 2-4 બીજા આવા બનાવી પરા કોદાળી અહીં કોને લાવ્યું છે તો તમારા છોકરા લાવી છે તમારા છોકરાને કામ હશે હા છોકરા છોકરા લાવી છે પણ અવાજ ક્યાંથી આવે છે અરે છોકરા લાવી છે સાચી એને કામ લીધું પણ પડી ગયું કરી મૈદાવી નહીં તમારા છોકરાને કદાચ કામ હશે આવી વાત એ હાથ એને કદાચ મૂર્ખા કાઢવા છે મર પડી હોય
પણ મને એ નથી સમજાતું કે અવાજ જેવું ક્યાંથી આવે છે. તો ને કોઈ હા સમજી ગયો. આમ તું ને ભૂતવાળું ખેતર કેવરાતું હોય દાડે એના પડઘા ચાલુ છે. દાડે નથી એકલું આવું હવે મારે 2 જણા ભેગા આવશે તાર દાડે એકલું નથી ભરાય. ડબો હતો જ બધી જા ચાડીઓ મૈયા ભરા. માંડ જો એટલે ચાડીઓ બીડ્યો તાર મેળાયો. હું આમાં હતી જો કોદળા લીધા એમ હતો પણ મેં ના પાડી. એ સારું કર્યું. માંડ જા. હવે વાંધો ને હવે બીજો ઓટો ને મારે ના હવે ના એમ હવે કાલી આટો તો રલે એટલે તને ખબર હોય ને. હા કાલી આટો તો હવે પછી હાથ પડવા જાય હાથે વાત. હા સારું હેડો. શેદડી આવી ગઈ છે અને ગત્તું વાર કરવી નથી. પાત્રણ ઉતવાજ કરી નથી લીધા હું છે. પણ હવે તો બોલ કોઈ સાંભળશે. અને કોણ છે સાંભળે ઉતવાજ કરા ખોદવાની હેડો. એથા ગાળતા હે અડધી રાતથી અંતે કાઠી દમીકન એ ગાળવાનું ડોજવું પડે. હજી બધું તારો ચાય ખજાનો આવ્યો ને. ખજાનો આટલો ઉપર ના હોય આટલે હજી અંદર જવું પડે. બદાડો ઉગે પૂરો એમાં ને અમારે લે તો અંદર આટલો તો ખાડો ગાલ્યો તો હજી કઈ ઓછો નથી કયા ગુડે તો ગાલ્યો. બેઠા હા બીજું કઈ તે હે અવાજ આવ્યો આયો ખડ હે જો ભાઈ
વાલાના હાથ અડે એ શું ના આવે હન બસ હવે હાથેથી કર હન લાળી નો આ બાજુ આવતા આવી ગયો કહન ભોળાના ભગવાન હા ભોળાના ભગવાન અને મહેનતનું ફળ મજા આવે કે રેત નહીં પેથા પણ આટલું બોલો મેલ સાચા કેટલો મારી તો નાક જ આલા એ પેથા પૂરી ભરલ છે ખૂબ હોરી છે આટલું બોલો મેલ છે જાણે મેલવાનો તો ઘણો છે પેલો હેડ તો આન લે એ જા મેલ છે આદો આ વાલાનો તો ઉગડ્યો વાલાનો ચમકી ગયો ખોળા મેલ થોડો હળવે બોલ પણ મને તો આટલો ન ખટે તને ના ખટે ને હા. તો કેમ કર 4 ભાગ કરા એમાંથી એક તારો ને 3 મારા એમ તો ના હોય કઈ પેથા હે આટલું બોલો ને પણ મેલ છે ચમ હું એમ કહું હે આટલું મેલ છે ચમ આ મેલ છે ચમ આટલું બોલો એટલે મેલવાનો ઘણો છે પણ વધલ ઘણો હે આ હો બાકી લાવવાનું છે હે એ પેથા તારાથી હેડા તો ના હોય ને તો તારા ના વરાય પેલું હું એમ કહું જીરાવે છે હે આ તો પણ આ કેટલું બોલો વજન છે પૂરી પેટી ભરેલ છે પેટી પૂરી ભરેલ છે તા વજન તો કાંઈ છે ને એ બેઠા તો માણસ કોણ થાવ તને તો ભેળો જ ના લઈને વરાય મેલાયો કે ભેળો તો મને ત્યાં લાવ્યો પણ તોય તારા ભેળો અવરાય નહીં એમ ખોલ મારું નામ લીડ ખોલ દે મારું નામ લીડ ખોલ એટલે હોને હોના વાળા આજથી પૈસા વાળા છે એક ખાલી 5 મિનિટ પહેલા વગેરે પૈસા ના હતા આ 5 મિનિટ ચડેલો રૂપિયા વાળા છે આપણા હે હા નોક મજબૂત લાગે તોડી લઈશ આવી પેટીઓ તો મેં ઘણી તોડી પાછી આ પેટીઓ તોડીને એવી છું હું હા બોનો આપણે આલે તાર તો પણ આવે આલે તાર તો અસુ બનવું આલે હેલો અસુ બનવું આલે મોટું આપણે આજુ તો મને શાંત થોત બાપે ના આવ્યું એ આજો Hey!